નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પ્રખ્યાત યુવા ભાગવત કથાકાર, યુવાઓના પથદર્શક એવા પૂજ્ય ભાવિનલાલજી મહારાજ શ્રી લાલ ગેબી મહારાજ આશ્રમના મહંત પૂજ્ય ભરત બાપુ તથા હાથીજણવાળા પૂજ્ય સંત ગોવિંદ બાપુ આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા। ત્યારે તેઓશ્રીએ ખાસ સમય કાઢી અટલાદરા સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી। તૈત્તિરીય ઉપનિષદ ની પ્રખ્યાત શાંતિ પ્રાર્થના ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ ને ચરિતાર્થ કરી તેઓ મંદિર ખાતે આરતીમાં સંમેલિત થયા હતા। ત્યારબાદ પૂજ્ય ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામીજીએ તેઓનું હાર પહેરાવી શાલ અર્પણ કરી મંદિર તરફથી સ્વાગત સન્માન કર્યું હતું। ભરત બાપુ જે અત્યારે ઠાકોરની સમક્ષ વધાર્યા છે, પછી નારાયણ સ્વામી તેઓનું ભારતીય સનાતન સંસ્કૃતિનું મહાન કાર્ય જેઓ કરી રહ્યા છે એવા ભાવિનલાલજી મહારાજ પોતાની વ્યાસપીઠ ઉપર પ્રમુખ સ્વામી મહારાજને ફોટો રાખીને જેઓ કથા કરે છે, પ્રમુખ સ્વામી મહારાજ પ્રપંચ પુસ્તક ઈશ્વર અનુભૂતિ પુસ્તક